તમે જોવો છો કે અત્યારે રોડ ઉપર એક પણ વાહન દેખાતું નથી કે કોઈ માણસ દેખાતા નથી. એટલો તડકો છે કે ક્યાંય કોઈ માણસ કે રોડ ઉપર વાહન દેખાતા જ નથી. ભાગ્યે મને એકાદું વાહન છે એ દેખાણું, પણ કહેવાનું એટલું થાય છે કે હું જ્યારે ઘરેથી નીકળી ને ત્યારે લગભગ 2 જેવું વાગ્યા છે, 2 જેવું અત્યારે થયું છે. પણ મેં જોયું કે લસણના ખેતરમાં લગભગ 20-25 દાળિયા છે ને બેઠા બેઠા લસણ છે ને એને એના કદાચ ફોતરા કાઢતા હોય કે શું કરતા હોય, તો મને તો બહુ ખ્યાલ નથી. પણ હું જ્યારે ગઈ સવારે ત્યારે તે કામ કરતા હતા ને અત્યારે બપોરે 2-2:30 વાગે પણ લોકો આવા તડકામાં, અમે અત્યારે ગાડીમાં એસી ચાલુ છે ને તો મને એમ થાય જટ ઘર આવી જાય, અને એ લોકો આવા તડકામાં બેઠા બેઠા લસણ છે ને એનું કામ કરે છે. એક તો લસણ આપણને ખબર જ છે કે ગરમ તામસી વાળું, એમાં એ લોકો ખેતરમાં બેઠા બેઠા કામ કરે છે. તો એ જોઈને મને તો વિચાર આવ્યો. મને સવારે ક્રિશ એમ કહેતો હતો કે મમ્મી પણ એ લોકોને કોણ કે તમે તડકામાં કામ કરો એમ. મેં એને કીધું ખરા કે એ લોકોને કામ કરવું પડતું હોય ને તો જ કરતા હોય, નહીં તો તડકામાં બેસીને કામ કરવાનું કોને શોખ હોય એમ. એટલે અહીંયા વાત એવી છે કે જો આપણને આવા ઉનાળામાં તડકામાં આપણા ઉપર છત હોય અને એક પંખો જો મળી જાય ને તો આપણાથી ખુશનસીબ બીજું કોઈ ન હોય. કારણ કે માણસની મજબૂરી હોય તો જ એ લોકો તડકામાં બેસીને કામ કરતા હોય, નહીં તો ઘરે કામ દેવા ગયા હોય તો ના ન પડતી ભાઈ અમે તડકામાં કામ નહીં કરીએ. આવું થતું હોય છે. એટલે આપણે અત્યારે માણસો પાસે કેટલું હોય છે ને તોય ઘણી વાર રોદડા રોતા હોય છે કે આમ થયું ને આમ થયું ને આમ થાય છે ને આવું થાય છે. પણ એને એ નથી ખબર કે આપણી ઉપર છત છે અને એક પંખો છે. ઉનાળામાં આટલું હોય તો એ કાફી થઈ રહી છે. એટલે આવી વસ્તુ છે. ત્યારે જો અહીંયા એટલે મને તો આ મારા ઓલા ગીતના શબ્દો યાદ આવી ગયા કે લોગો કા દુઃખ દેખા તો અપના ગમ ભૂલ ગયે. એટલે આવું છે, માણસોનું દુઃખ આપણે જોઈએ ને તો આપણું દુઃખ છે ને એની પાસે હાવ નાનકડું રાયના દાણા જેટલું લાગે. માણસોને અત્યારે એ નથી ખબર કે દુઃખ છે ને કોને કહેવાય. એક નાનકડા એવા દુઃખમાં પણ રાડે રાડ થવા મળે કે આમ છે આમ છે, પણ એને એ નથી ખબર હોતી કે દુઃખ કેવું હોય છે. અને છેવટે તો આપણે આ જે કંઈ પણ મહેનત કરીએ છીએ એ 2 ટકના રોટલા માટે જ કરીએ છીએ. એટલે જ આ લોકો ખેડૂત છે એને જગતનો તાત એટલે જ કીધો છે. કારણ કે એ લોકો બિચારા તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય તો એ લોકો ખેતરમાં કામ કરતા હોય છે. એટલે આવું છે. પણ આપણને ઘરે બેઠા તે ઘણા માર જેમ એસીમાં બેઠા બેઠા રેડે રેડ થતા હોય. એટલે ઘરે બેઠા આપણને એમ થાય કે ઓહો કેટલું દુઃખ પડી ગયું. એ લોકોને જોઈએ ને ત્યારે ખબર પડે કે ના ના વાત સાચી છે. એનું કીધું કે એસીમાં બેઠા છે ને તો એમ થાય ઘરે જ ફૂગી જાય. અને એ લોકો એવા મજાના ખેતરમાં, મજા તો ન જ કહેવાય પણ સહન કરવું ની જ વસ્તુ અલગ વસ્તુ છે કે એટલો તડકો એ સહન કરી શકે છે. ભગવાન એ પાછા પાકા હોય, એ લોકોને સહન કરવાની શક્તિ આપે કે એ તડકામાં બેસીને કામ કરે છે તો પણ એને ઘરે જઈને રાત્રે સરસ નીંદરમાં સૂઈ જતા હોય છે. આવું છે.